વેલકમ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 પ્રથમ પ્રકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, તાસ નંબર 5 ની અંદર આપણે આજે રાસાયણિક સમીકરણોનું સંતુલન કરવું કેમ આવશ્યક છે. ગયા તાસ સુધી આપણે ગયા તાસની અંદર રાસાયણિક સમીકરણોનું સંતુલન કેવી રીતે કરવું એ આપણે શીખ્યા. ઉદાહરણ દ્વારા વધારાના ઉદાહરણો સાથે પણ આપણે એની પ્રેક્ટિસ પણ કરી છે, તમને હોમવર્ક પણ આપ્યું છે. તો પહેલો પ્રશ્ન આપણને એ થાય કે રાસાયણિક સમીકરણનું સંતુલન શા માટે કરવું જરૂરી છે, તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. જે પહેલો મુદ્દો આપણે અહીંયા દર્શાવ્યો છે, તો તમે એનું કારણ મેં અહીંયા બતાવ્યું છે. દ્રવ્ય સંચયનો નિયમ જે આપણે 9મા ધોરણમાં શીખી ગયા એ મુજબ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. તેથી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોનું દળ અને નિપજનું દળ સમાન રહે છે. તેથી પરિણામે પ્રક્રિયક બાજુએ અને નિપજ બાજુએ જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન રહેવી જોઈએ. એટલા માટે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી બને છે. તો રાસાયણિક સમીકરણ ને આપણે સંતુલન કરવું એટલા માટે જરૂરી છે કે દ્રવ્ય સંચયનો નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી. પરિણામે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોનું દળ અને નિપજનું દળ સમાન રહેતું હોય છે. તો સમીકરણ રૂપે જ્યારે આપણે એને લખીએ તો પ્રક્રિયક બાજુએ તત્વના પરમાણુની સંખ્યા અને નિપજ બાજુએ એ જ તત્વના પરમાણુની સંખ્યા સરખી હોય તો જ દળ સમાન રહેશે, બાકી રહેશે નહીં. એટલે સંતુલન કરવું જરૂરી બને છે. બીજો નેક્સ્ટ પોઈન્ટ, સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું છે. રાસાયણિક સમીકરણને આપણે સંતુલિત કરીએ તો એની અગત્યતા શું છે. તો એની પહેલી અગત્યતા આપણને આપી છે, પ્રક્રિયકો અને નિપજનો જથ્થો મોલમાં જાણી શકાય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપણે સમીકરણ રૂપે બતાવીએ તો એમાં પ્રક્રિયકોના કેટલા મોલ જથ્થો છે, નિપજના કેટલા મોલ જથ્થો છે એ આપણે જાણી શકીએ. જેમ કે એક ઉદાહરણમાં લખ્યું છે, એક રાસાયણિક સમીકરણને અહીં દર્શાવ્યું ઉદાહરણ રૂપે 6CO2 plus 12H2O gives you 612O6 plus 6H2O plus 6O2. આ રીતે એક સમીકરણ મેં ઉદાહરણ રૂપે લખ્યું છે. તો અહીંયા આપણે કહી શકીએ કે પ્રક્રિયકોના કેટલા મોલ જથ્થો છે. તો આજે આપણે સંતુલિત કરવા માટે જે સમીકરણ જે લખ્યું છે એ કાર્બન ડાયોક્સાઇડના આપણે 6 મોલેક્યુલ ગણી શકીએ. કાર્બન ડાયોક્સાઇડ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, એના 6 મોલેક્યુલ. એટલે જથ્થા મોલમાં જો આપણે એને પ્રમાણ લેવું હોય તો આ 6 મોલ કાર્બન ડાયોક્સાઇડ એમ આપણે ગણી શકીએ. તો એની સાથે પાણી કેટલા મોલ જથ્થો પ્રક્રિયા કરે છે, તો કે 12 મોલ પાણીનો જથ્થો પ્રક્રિયા કરે છે. તો આ પ્રક્રિયાના મોલ આપણે આ રીતે જાણી શકીએ. એવી રીતે નિપજના મોલ આપણે જાણી શકીએ. C6H12O6 એક નિપજ છે જેનું નામ છે ગ્લુકોઝ. તો એ અહીંયા તમે જોઈ શકો, આગળ કોઈ સહગુણક નથી, મતલબ કે એક સમજવાનું, મતલબ કે એક મોલેક્યુલ અને એને મોલ રૂપે જથ્થામાં આપણે કેવું હોય, 1 મોલ ગ્લુકોઝનો જથ્થો નિપજાય બને છે, પાણી 6 મોલ જથ્થો બને છે, અને ઓક્સિજન વાળી ડાયોક્સિજન વાળી O2 6 મોલ જથ્થો બને છે. આ રીતે આપણે મોલ કેલ્ક્યુલેટ કરી શકીએ કે રાસાયણિક સમીકરણની અંદર પ્રક્રિયકોના કેટલા મોલ છે, નિપજના કેટલા મોલ છે, એ આપણે સંતુલિત રાસાયણિક સમીકરણની મદદથી જાણી શકીએ. જો સંતુલિત ન હોય તો આપણે કહી ન શકીએ કે તેમાં પ્રક્રિયકોના કેટલા મોલ જથ્થો છે, નિપજના કેટલા મોલ જથ્થો છે, આપણે કહી ન શકીએ. એવી જ રીતે બીજી અગત્યતા આપણે આપી છે, વપરાયેલ પ્રક્રિયકોનો જથ્થો અને મળેલ નિપજનો જથ્થો આપણે જાણી શકીએ. તો અહીંયા સમીકરણ જે તમને આપ્યું સંતુલિત કરેલું સમીકરણ મેં લખ્યું છે ઉદાહરણ રૂપે, તેમાં મેં જે હમણાં કીધું એ પ્રમાણે મોલની જથ્થો કેટલો છે, પ્રક્રિયકોનો મોલમાં જથ્થો, નિપજનો મોલમાં જથ્થો કેટલો છે, કેટલો વપરાણ એ આપણે એ ગણતરી કરી શકીએ. નિપજ કેટલા મોલ જથ્થો મળે છે એ આપણે ગણતરી કરી શકીએ. એ બીજી એક એની અગત્યતા એટલે કે એનું
ત્યાર પછી ત્રીજી એક અગત્યતા અહીંયા આપેલી છે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ. જો અહીંયા તમે જોઈ શકો આ જે પ્રક્રિયક છે એની ભૌતિક સ્થિતિ એક્વેસ, એક્યુ એટલે એક્વેસ મતલબ કે એ જલીય દ્રાવ્ય સ્વરૂપે છે. એવી રીતે પાણી છે અહીંયા સ્મોલ l લીધું છે. l એટલે લિક્વિડ એટલે પ્રવાહ. પાણીને પ્રવાહી રૂપે છે આ બીજો પ્રક્રિયક. એવી રીતે અહીંયા જે નિપજ બને છે C6H12O6 ગ્લુકોઝ એ એક્વેસ એટલે જલીય દ્રાવ્ય સ્વરૂપે પાણીમાં ઓગળે છે. H2O લિક્વિડ સ્વરૂપે. અને ત્રીજી નિપજ જે અહીંયા બને છે O2 એટલે કે ડાયોક્સાઇડ એક્વેસ એટલે કે એ પાણીમાં ઓગળે સ્વરૂપે. આ રીતે ભૌતિક સ્થિતિ આપણે જાણી શકીએ. તેમજ રાસાયણિક પ્રક્રિયા માટેની પરિસ્થિતિ જાણી શકાય. તો અહીંયા આ પ્રક્રિયા થવા માટે જે રાસાયણિક કન્ડિશનની જરૂરિયાત છે કઈ છે તો કે સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે અને હરિતદ્રવ્ય જરૂરી છે. તો એ આપણે એ જોઈ શકીએ છીએ. તો આમ સંતુલિત રાસાયણિક સમીકરણની મદદથી આપણે રાસાયણિક પ્રક્રિયા અંગેની શક્ય એટલે તમામ માહિતી આપણને મળી શકે. તો આ રીતે સંતુલિત સમીકરણનું આ એક મહત્વ છે. તો સમીકરણ રાસાયણિક સમીકરણ છે જેનું આપણે સંતુલન કરતા શીખ્યા. રાસાયણિક સમીકરણને આપણે વ્યાખ્યાયિત કરવું હોય કે રાસાયણિક સમીકરણ કોને કહેવાય તો કે તત્વો અને સંયોજનોના અણુસૂત્રોનો ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયાને અતિ સંક્ષિપ્ત સાંકેતિક નિરૂપણ રૂપે જે આપણે દર્શાવીએ એને રાસાયણિક સમીકરણ કહેવાય. તો આ એક ઉદાહરણ જે આપણે રાસાયણિક પ્રક્રિયાનું લઈએ તો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા છે. તો એને આપણે સમીકરણ રૂપે દર્શાવ્યું છે. એમાં તત્વોની સંખ્યાનો ઉપયોગ કર્યો, સંયોજનોના અણુસૂત્રોનો ઉપયોગ કર્યો, શક્ય એટલી તમામ માહિતી આપણે એમાં દર્શાવી શકીએ છીએ અને એક સાંકેતિક રૂપે આપણે દર્શાવ્યું જેથી કરીને એનું વર્ણન લાંબુ જે શબ્દોમાં થતું હતું એ આપણે ટૂંકમાં દર્શાવી શકીએ. તો જેને રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. તો આપણે એની વ્યાખ્યા આપણે લખશું રાસાયણિક સમીકરણની વ્યાખ્યા. તો રાસાયણિક સમીકરણ એટલે શું તો કે તત્વોની સંજ્ઞા અને સંયોજનોના અણુસૂત્રોના ઉપયોગ વડે રાસાયણિક પ્રક્રિયા પ્રક્રિયાના અતિ સંક્ષિપ્ત અને સાંકેતિક નિરૂપણને રાસાયણિક સમીકરણ કહે છે. તો આ રીતે આપણે રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં દર્શાવવાની એવી અતિ સંક્ષિપ્ત રૂપ જેને સાંકેતિક રીતે આપણે જે નિરૂપણ કરીએ છીએ તે રાસાયણિક સમીકરણ છે. ને એ રાસાયણિક સમીકરણનું સમતોલન અસંતુલિત રાસાયણિક સમીકરણ કે જેમાં તત્વોના પરમાણુની સંખ્યા પ્રક્રિયક બાજુએ અને નિપજ બાજુએ સમાન ન હોય તો એ અસંતુલિત રાસાયણિક સમીકરણ છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં રહેલ પ્રક્રિયકો અને નિપજની અંદર જુદા જુદા તત્વોના પરમાણુની સંખ્યા બંને બાજુએ જો સમાન હોય એ સંતુલિત રાસાયણિક સમીકરણ છે. સંતુલિત કરવું શા માટે જરૂરી છે એની આપણે ચર્ચા કરી. સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું છે એની હવે આપણે ચર્ચા કરી. હવે આગળ આપણે વાત કરીએ તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાસ્તવમાં શું થાય છે. રાસાયણિક ફેરફાર થાય તેને આપણે રાસાયણિક પ્રક્રિયા કીધી છે અને એના બાહ્ય જે લક્ષણો છે રાસાયણિક પ્રક્રિયા થતી હોય એના માટેના એ આપણે પ્રથમ તાસની અંદર જોઈ ગયા કે ભાઈ તાપમાનમાં વધારો થવો, રંગમાં ફેરફાર થવો, ગંધમાં ફેરફાર થવો, સ્વાદમાં ફેરફાર થવો તેમજ અન્ય
ઘણા એવા ફેરફારો છે કે જેની મદદથી આપણે કહી શકીએ કોઈ વાયુ ઉત્પન્ન થવું તો એ આપણે કહી શકીએ કે આ રાસાયણિક પ્રક્રિયા થાય છે. પણ વાસ્તવમાં રાસાયણિક ફેરફાર દરમિયાન એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થતું હોય છે જે આપણે દરમિયાન નથી જોઈ શકતા? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાસ્તવમાં પરમાણુ વચ્ચેના જે જૂના જે રાસાયણિક બંધ છે એ તૂટે છે. પ્રક્રિયકોમાં રહેલ પરમાણુ વચ્ચેના જૂના રાસાયણિક બંધ તૂટે છે અને એની જગ્યાએ જુદા જુદા પરમાણુ વચ્ચે નવા રાસાયણિક બંધ બને છે અને પરિણામે નવા જ ગુણધર્મો વાળો નવો પદાર્થ નિપજ રૂપે બને છે. આ રીતે નિપજનું નિર્માણ થાય છે. તો આમ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ કેવી રીતે થાય છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. હું તો અહીંયા લખું છું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ એવી રીતે બને છે. તો એનો આન્સર આપણે અહીંયા લખીએ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં રહે પરમાણુઓ વચ્ચેના જૂના રાસાયણિક બંધનો તૂટે છે અને સાથે સાથે જુદા જુદા પરમાણુઓ વચ્ચે નવા રાસાયણિક બંધ બને છે અને નવીન ગુણધર્મો વાળા નવા પદાર્થનું નિર્માણ થાય છે જેને નિપજ કહે છે. તો આ રીતે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુઓ વચ્ચેના જૂના રાસાયણિક બંધ તૂટે છે અને સાથે સાથે નવા રાસાયણિક બંધ બને છે અને પરિણામે નવા ગુણધર્મવાળા નવા પદાર્થ બને જેને આપણે નિપજ કહીએ છીએ. આ રીતે નિપજનું નિર્માણ છે એ થતું હોય છે. તો હવે આપણે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાસ્તવમાં શું થતું હોય એ સમજ્યા પછી હવે આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો ઉપર આપણે જવું છે. તો આ પ્રકરણની અંદર જેટલા રાસાયણિક પ્રકારો આવે છે એ કયા કયા છે એ પહેલા આપણે દર્શાવીએ, પછી એક એક રાસાયણિક પ્રક્રિયા જે છે એ આપણે ઉદાહરણ સાથે સમજવાની છે. રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. તો એક
પ્રકાર આપણે જે ભણવાનો છે એ છે સંયોગીકરણ પ્રક્રિયા. બીજો જે પ્રકાર જે આપણે ભણવાનો છે એ છે વિઘટન પ્રક્રિયા. ત્રીજો જે પ્રકાર આપણે ભણવાનો છે એ છે વિસ્થાપન પ્રક્રિયા. ત્યારબાદ અન્ય બે રાસાયણિક પ્રક્રિયાના જે પ્રકાર આપણે ભણવાના છે એ છે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા. ઓકે, તો સૌથી પહેલા આપણે સંયોગીકરણ પ્રક્રિયા એટલા મુખ્ય પ્રકાર આપણે ભણવાના છે આ પ્રકરણની અંદર. સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા. તો સૌથી પહેલા આપણે સંયોગીકરણ પ્રક્રિયા આપણે ભણીએ. અંગ્રેજીમાં સંયોગીકરણ પ્રક્રિયાને કોમ્બિનેશન રિએક્શન કહેવામાં આવે છે. તો સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય એ આપણે ઉદાહરણ દ્વારા આપણે સમજીશું. એક વ્યવહારિક ઉદાહરણ અને ત્યારબાદ અન્ય ઉદાહરણોને આપણે સમજીએ અને પછી એના રાસાયણિક સમીકરણ લખીએ પછી સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય એ આપણે સમજીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમે કડી ચૂનું નામ સાંભળ્યું છે. એક રાસાયણિક પદાર્થ છે જે આપણે દિવાલનું પ્લાસ્ટર કરવા માટે કે દિવાલને ઘોળવા માટે આપણે એને ઉપયોગમાં લઈએ છીએ. તો તમને ખ્યાલ હશે કે મકાનની દિવાલને ઘોળવા માટે કયો પદાર્થ વપરાય છે? તો તમે તરત જ કહેશો કે ચૂનાનું નીતરેલું પાણી, એટલે કે ભીંજેલું ચૂનો, જેને ફોડેલો ચૂનો પણ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને લાઇમ વોટર પણ કહેવામાં આવે. લાઇમ એટલે ચૂનો, વોટર એટલે પાણી, ચૂનાનું પાણી. તો તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આ ચૂનાનું જે પાણી છે એનું રાસાયણિક નામ શું છે? જો તમને ખ્યાલ ન હોય તો હું કહી દઉં. ચૂનાના નીતરિયા પાણીનું રાસાયણિક નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું રાસાયણિક સૂત્ર છે CaOH twice. CaOH twice. આ ચૂનાનું નીતર્યું પાણી અથવા તો એને ભીંજવેલો ચૂનો કહેવામાં આવે, ફોડેલો ચૂનો પણ એને કહેવાય, જેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો દિવાલને તોડવા માટે આ રાસાયણિક પદાર્થનો ઉપયોગ થાય છે. તો હવે મિત્રો તમને ખબર છે આ કેવી રીતે બને છે? તો તમને લગભગ તો ખ્યાલ હશે કે દિવાળી ઉપર આપણે આપણા મકાનનું છતનું દિવાલનું રંગરોગાન કરીએ છીએ, પ્લાસ્ટર કરીએ છીએ, તો કડી ચૂનો લઈએ છીએ. કડી ચૂનો એટલે કે ચૂનાનો ગાંગડો, ચૂનાની ભઠ્ઠી મળી રહેતો હોય છે, જેનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સાઇડ છે. CaO એનું રાસાયણિક સૂત્ર છે CaO સોલિડ, કડી ચૂનો. આ વ્યવહારિક નામ છે, એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ.
ઓકે, કડી ચૂનો. આ કડી ચૂનો લેવાનો અને એમાં પાણી નાખવાનું. તો પરિણામે નીચલેલો ચૂનો આપણને મળશે, પડેલો ચૂનો મળશે. અને પાણી સાથે પ્રક્રિયા H2O લિક્વિડ પાણી તો બનશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે કે નીચલેલો ચૂનો બને છે. હવે આ પ્રક્રિયા તમે જોઈ જ છે અને તમને એ પણ ખ્યાલ છે કે પાણી સાથે જોશની પ્રક્રિયા કરે છે કડી ચૂનો, અને સાથે સાથે તમને એમાંથી વરાળ નીકળતી જોવા મળશે. એ શું કામ? તો કે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય છે, ખૂબ જ માત્રામાં ગરમી ઉત્પન્ન થાય છે. તો આ રાસાયણિક પ્રક્રિયા આપણે બધાએ વ્યવહારમાં જોઈએ છે, બરાબર? કડી ચૂનો કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે નીચલેલો ચૂનો આપણને મળે છે, અને એને આપણે દિવાલ ઉપર પોતીએ છીએ એક પીછાની મદદથી. અને ત્યાર પછી દિવાલ ઉપર પણ એક રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો એ શું રાસાયણિક પ્રક્રિયા થશે? તો કે દિવાલ ઉપર જે આપણે લગાવ્યું ત્યાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપણે લગાવ્યું CaOH આ જલીય દ્રાવ્ય સ્વરૂપે છે, આ એક લખી શકીએ આપણે. હવે આની દિવાલોમાં જ્યારે આપણે એને પોતીએ છીએ ત્યારે હવામાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે ધીમી પ્રક્રિયા કરે છે. હવામાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે ધીમી પ્રક્રિયા કરે છે. આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપણે દિવાલ ઉપર પોતીએ છીએ એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા કરે. પરિણામે શું બને છે? તો કે ચૂનાના પથ્થરનું પાતળું કણ જે છે ધીમે ધીમે દિવાલ ઉપર પાતળું કણ બળ સ્વરૂપે નિર્માણ પામે છે. અને કેલ્શિયમ ચૂનાનો પથ્થર એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ જે સફેદ રંગનો પદાર્થ છે, એટલે દિવાલ ઉપર સફેદ રંગની ચમક આવી જાય છે, જેને આપણે એમ કહીએ છીએ કે દિવાલને તોડવાનું કામ કર્યું, પોતવાનું કામ કર્યું. આ પ્રક્રિયા છે એ આપણે વ્યવહારમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા છે. સમીકરણ આપણે લખી શકીએ CaCO3 સોલિડ કેલ્શિયમ કાર્બોનેટ ગુજરાતીમાં આપણે આને ચૂનાનો પથ્થર કહીએ છીએ, લાઇમસ્ટોન. ચૂનાનો પથ્થર સાથે સાથે અહીંયા પાણી એક નિપજ બનશે. ઓકે, તો આ એક વ્યવહારિક ઉદાહરણ દિવાલને તોડવા માટેની પ્રક્રિયા. એમાં બે પ્રક્રિયાઓ સમાયેલી છે. એક નીચલેલો ચૂનો બનાવવા માટે પડી ચૂનાની પાણી સાથે પ્રક્રિયા, બીજી દિવાલ પર થતી પ્રક્રિયા નીચલેલા ચૂનાની હવામાન કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા કેલ્શિયમ કાર્બોનેટ ઘન સ્વરૂપનો સફેદ રંગનો પદાર્થ બને છે અને દિવાલ પર ચમક આવે છે, જેને આપણે દિવાલ તોડવાનું કામ કરીએ. ઓકે, આ એક ઉદાહરણ આપણે જોઈએ. હજી એક બીજું ઉદાહરણ આપણે જોઈએ. કોલસાનું દહન તો તમે જોયું હશે. કોલસાનું દહન ઉદાહરણ આપણે જોઈએ. આ એક ઉદાહરણ આપણે અહીંયા જોઈએ. બીજું એક ઉદાહરણ કોલસાનું દહન. તો કોલસો એટલે કાર્બન, નહીં સોલિડ સોલ્યુશન, કાર્બન સોલિડ. એની પ્રક્રિયા કોલસાનું દહન એટલે સળગવાની પ્રક્રિયા. વિલોમન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. O2 ગેસ સળગાવવા માટે આપણે જે ડેલ્ટાની નિશાન જેને આપણે ગરમ કર્યું છે. તો શું નિપજ બને છે? તમને બધાને ખ્યાલ જ છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને. આનું જે ત્રીજું ઉદાહરણ આપેલું, ઉદાહરણ 3 પાણી નિર્માણ. હાઇડ્રોજન વાયુ, ડાયહાઇડ્રોજન વાયુ અને ડાયોક્સાઇડ વાયુ વચ્ચેની પ્રક્રિયાથી પાણી બનવાની જે પ્રક્રિયા છે એ હું અહીંયા લખું છું. H2 ગેસ plus O2 gas gives you
H2O લિક્વિડ. સમીકરણ સંતુલિત કરવા માટે અહીંયા બે સમીકરણ મૂક્યા, અહીંયા બે સમીકરણ મૂક્યા. અને આ બોલસાદ દહન થાય છે ત્યારે તમને એ પણ ખ્યાલ છે કે સાથે સાથે ત્યાં પણ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, અહીંયા પણ ઉર્જા ઉત્પન્ન થાય છે. તો અહીંયા મેં ત્રણ ઉદાહરણ સમીકરણ રૂપે લખ્યા, ત્રણ પ્રક્રિયાઓને સમીકરણ રૂપે દર્શાવી. આ ત્રણ રાસાયણિક પ્રક્રિયાઓ જે દર્શાવી છે એમાં તમે નિરીક્ષણ કરો, બરાબર છે? આ એક પ્રક્રિયા, આ બીજી પ્રક્રિયા, આ ત્રીજી પ્રક્રિયા. તેમાં તમને એક સમાનતા જોવા મળે છે. શું સમાનતા જોવા મળે? તો કે એમાં પ્રક્રિયાઓની સંખ્યા એક કરતા વધુ છે અને નિપજની સંખ્યા એક બને. અહીંયા એક જ નિપજ છે, અહીંયા એક જ નિપજ છે, અહીંયા પણ એક જ નિપજ છે. ત્રણેય ઉદાહરણ પ્રક્રિયાઓની સંખ્યા એક કરતા વધુ છે, નિપજની સંખ્યા એક જ મળે છે. ત્રણેય ઉદાહરણ. આવી તો અન્ય ઉદાહરણ પણ આપણે આપી શકીએ. દાખલા તરીકે એમોનિયા વાયુ અને ક્લોરીન વાયુ, હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ, એમોનિયા વાયુ અને હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ, NH3 અને HCl વચ્ચેની પ્રક્રિયા એક જ નિપજ બને છે, એમોનિયમ ક્લોરાઇડ, એટલે કે નવસાર. તો આ પણ આવી જ રીતના પ્રક્રિયા છે, જેમાં પણ તમે જોશો કે પ્રક્રિયકોની સંખ્યા એક કરતા વધુ છે અને નિપજની સંખ્યા માત્ર એક જ બને છે. તો આવી જે રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં પ્રક્રિયકોની સંખ્યા 2 કે 2 થી વધુ હોય અને તેમાંથી એક જ નિપજ જો બનતી હોય, તો એવી જે બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે એને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. હજી એક ઉદાહરણ આપણે લઈએ જેમાં 2 કરતા 3 પ્રક્રિયકો હોય, એવું પણ એક ઉદાહરણ આપણે લઈ શકીએ. અહીંયા હું ઉદાહરણ લખું છું. ઉદાહરણ Na2CO3 સોડિયમ કાર્બોનેટ, જેને આપણે ધોવાના સોડા તરીકે પણ ઓળખીએ છીએ. Na2CO3, CO2 અને H2O. ત્રણ પ્રક્રિયાઓ થયા. Na2CO3 સોડિયમ કાર્બોનેટ, CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને H2O પાણી. ત્રણ પ્રક્રિયાઓ થયા. નિપજ આ એક નિપજ બને છે. સમીકરણ સંતુલિત કરવા માટે અહીંયા બે સમીકરણ મૂકી દઈએ. તો આ એક જ નિપજ અહીંયા બની NaHCO3, જેનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ, અથવા તો આપણે ગુજરાતીમાં વ્યવહારિક એનું નામ જે છે એ નામ છે બેકિંગ સોડા, ખાવાના સોડા. તો આ બધા જ ઉદાહરણો જે તમને અહીંયા જોવા મળ્યા એમાં તમને એક સમાનતા આ બધા ઉદાહરણોમાં તમને જોવા મળે છે. પ્રક્રિયાઓની સંખ્યા 2 કે તેથી વધુ છે પણ નિપજની સંખ્યા 1 જોવા મળે છે. આવી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. કોમ્બિનેશન રિએક્શન, સંયોગ થાય છે. એક કરતા વધુ પ્રક્રિયકો એકબીજા સાથે સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે, એવી પ્રક્રિયાઓ એટલે સંયોગીકરણ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. અને આ પ્રક્રિયાઓ દરમિયાન સામાન્ય એક બીજી બાબત પણ તમને જોવા મળે છે. એ તમને જોવા મળે છે કે મોટા ભાગની જે સંયોગીકરણ પ્રક્રિયા છે એ દરમિયાન ઊર્જા ઉત્પન્ન થતી જોવા મળે છે. તો અહીંયા ઊર્જા ઉત્પન્ન થતી જોવા મળે છે, અહીંયા ઊર્જા ઉત્પન્ન થતી જોવા મળે છે, અહીંયા ઊર્જા ઉત્પન્ન થતી જોવા મળે છે. તો એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થતી હોય, ગરમી ઉત્પન્ન થતી હોય, એવી રાસાયણિક પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહેવાય. આ બંને વ્યાખ્યાઓ આપણે લખવી છે. સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા આપણે પહેલા લખશું અને પછી ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા લખશું. જેના ઉદાહરણો મેં અહીં રજૂ કર્યા તે તમે દર્શાવી શકો. બરાબર છે? આપણે એના ઉદાહરણ હજી આના ઘણા ઉદાહરણો આપણે દર્શાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, તમે મોટા ભાગની દહન પ્રક્રિયા છે એ બધી સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ લઈ શકો અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાના પણ ઉદાહરણ તરીકે લઈ શકો. એક ઉદાહરણ તમે જોયું છે, વાહનોની અંદર સીએનજી ગેસ કીટ લગાવી અને એમાં સીએનજી વાયુનું જે દહન થતું હોય તો તમને ખ્યાલ હશે કે સાયલેન્સરમાંથી પાણી ટપકતું તમને જોવા મળે છે, પ્રવાહી ટપકતું જોવા મળે છે. એ પાણી છે. તો તમને એનું કારણ એ છે કે એ જે દહન થાય છે રાસાયણિક પ્રક્રિયા છે, એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક નિપજ પાણી બને છે
એ પાણી તમને અહીંયા એના સાયલેન્સરમાંથી નીકળતું જોવા મળે છે. એ આપણે સમીકરણ રૂપે બતાવ્યું. મિથેન વાયુનું દહન. તમે પાસે મિથેન વાયુ શું ના તો સીએનજી ગેસમાં મુખ્યત્વે મિથેન વાયુ હોય. મિથેન જે રાસાયણિક સૂત્ર છે CH4 ગેસ. સીએનજી ગેસમાં મુખ્યત્વે મિથેન વાયુ છે. હવે એનું દહન એટલે કે હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા, ડાયોક્સિન વાયુ સાથે પ્રક્રિયા. તો પરિણામે આનું જ્યારે દહન થાય છે તો એક નિપજ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે અને બીજી નિપજ H2O લિક્વિડ બને છે અને ઊર્જા ઉત્પન્ન થાય છે. સમીકરણ સંતુલિત કરવું હોય તો આપણે અહીંયા બે મૂકી અહીંયા બે સર્વનો આપણે મૂકી એટલે સમીકરણ સંતુલિત બની જશે. ઓકે, તો આ રાસાયણિક પ્રક્રિયા જે અહીં બતાવી છે તો હવે તમે જોઈ શકો અહીંયા પાણી છે એક નિપજ બને છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ એક નિપજ બને છે, એક નિપજ પાણી બને છે. બરાબર છે? અને એ પાણી સાયલેન્સરમાંથી જે ટપકતું જે જોવા મળે છે એ આ પાણી હોય છે. સાથે સાથે ઊર્જા ઉત્પન્ન થાય છે જેની મદદથી એ વાહન છે જે ચાલવા માટે જે એને શક્તિની જરૂર છે એ ઊર્જા આ ઊર્જા અહીંયા ઉત્પન્ન થાય છે એ ઊર્જાની મદદથી એ ચાલે છે. ઓકે, તો આ બધી જ ઉદાહરણો દ્વારા જે આપણને સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય એની વ્યાખ્યા આપણે લખીએ. તો પેલા સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા આપણે લખીએ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજ બને તેવી રાસાયણિક પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહે છે. ઓકે, આ ઉદાહરણ આપણે દર્શાવ્યા કે ઉદાહરણ તમે અહીં છે વ્યાખ્યા નીચે દર્શાવે છે. ઘણા બધા ઉદાહરણો આપણે જોયા. એ બધા ઉદાહરણ કે જેમાં પ્રક્રિયાઓની સંખ્યા એક કરતા વધુ પછી બે હોય કે બેથી વધુ પણ હોઈ શકે અને નિપજ એક જ બને. સાથે સાથે અમુકમાં ઊર્જા પણ ઉત્પન્ન થાય છે. મોટાભાગની સંયોગીકરણ પ્રક્રિયા દરમિયાન ઊર્જા ઉત્પન્ન થતી જોવા મળે છે. તો એ તમે સમીકરણ રૂપે દર્શાવી શકો ઉદાહરણ રૂપે. બરાબર? તો સંયોગીકરણ પ્રક્રિયા બરાબર તમને સમજાઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાઓને
તો આના ઉદાહરણો પણ આપણે જોઈએ હમણાં. તો એ બધા ઉદાહરણો તમે દર્શાવી શકો સમીકરણ રૂપે. તો આ બંને પ્રકારની પ્રક્રિયાઓ સંયોગીકરણ પ્રક્રિયા પણ કહેવાય અને એની અંદર ઉષ્માક્ષેપક પ્રક્રિયાની પણ અહીં આપણે વાત આવે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ગરમી ઉત્પન્ન થતી હોય, ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થતી હોય, તો એ રાસાયણિક પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. સામાન્ય રીતે સંયોગીકરણ પ્રક્રિયા દરમિયાન મોટાભાગની સંયોગીકરણ પ્રક્રિયા દરમિયાન ખાસ કરીને જે દહન પ્રક્રિયાઓ છે એ દરમિયાન ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય છે. એ બધી ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહેવાય છે. સંયોગીકરણ પ્રક્રિયા તો છે પણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહી શકાય કારણ કે ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય છે. સંયોગીકરણ પ્રક્રિયા શું કામ કહેવાય? તો કે બે કે બેથી વધુ પ્રક્રિયકો છે એમની વચ્ચે પ્રક્રિયા કે નિપજેક જ બને એટલે એ સંયોગીકરણ પ્રક્રિયાઓ છે. સર તો અહીંયા સંયોગીકરણ પ્રક્રિયાઓ અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ આપણે બરાબર સમજાવ્યા. હજી આના ઉદાહરણો આપણે કેટલાક વ્યવહારિક ઉદાહરણો ઉષ્માક્ષેપક પ્રક્રિયાના જોઈએ. દાખલા તરીકે વનસ્પતિ જે દ્રવ્યો છે એનું વિઘટન થઈને જે ખાતર બને છે એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ લઈ શકીએ આપણે કારણ કે એ દરમિયાન ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થતી હોય છે. કોઈ પણ વનસ્પતિ કચરા જ્યારે એનું વિઘટન થતું હોય ઉકરડાની અંદર એટલે એની અંદર તમે જોશો તો એ ગરમ છે અને ગરમી ઉત્પન્ન થઈ જોવા મળતી હશે તો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એવું જ એક બીજું ઉદાહરણ છે વ્યવહારિક ઉદાહરણ કે શ્વસન. દરેક સજીવ જે છે ખાસ કરીને પ્રાણી સજીવની આપણે વાત કરીએ તો એમાં શ્વસન ક્રિયાને અંતે એમાં પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે. એ ગરમી જે ઉત્પન્ન થાય છે ઊર્જા જે સ્વરૂપે બને છે એનો જ આપણે બધા જ કાર્યો જે કરીએ છીએ એની મદદથી જ આપણે કરીએ. તો આ જે શ્વસન ક્રિયા છે એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. કેવી રીતે? તો કે ભાઈ આપણે કોઈ પણ શરીરની અંદર બધા જ કાર્ય કરવા માટે શક્તિની જરૂર પડે અને એ શક્તિ માટે ઊર્જાનો સ્ત્રોત શું છે? તો કે ખોરાક છે. તો આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ બહારથી આપણે શરીરની અંદર ખોરાક લઈએ છીએ તો ખોરાક જે છે એ જટિલ કાર્બનિક પદાર્થો છે એ પછી ભાત હોય, બટાકા હોય, બ્રેડ હોય, રોટલી હોય વગેરે. આ દરેક એ જટિલ કાર્બનિક પદાર્થ છે. જ્યારે આપણે ખોરાક રૂપે શરીરની અંદર ગ્રહણ કરીએ છીએ પછી શરીરની અંદર એનું પાચન થાય છે અને પાચન ક્રિયાથી શું બને છે? તો કે એનું સરળતમ પદાર્થોમાં રૂપાંતર થાય છે જેવા કે ગ્લુકોઝ. તો ગ્લુકોઝ એક સરળતમ પદાર્થ જે આપણા લોહીની અંદર ભળી શકે એવા પદાર્થમાં રૂપાંતર થાય અને એ ગ્લુકોઝ દરેક કોષની અંદર પહોંચે. સજીવના શરીરના દરેકે દરેક કોષની અંદર પહોંચે છે અને ત્યાર પછી દરેક કોષની અંદર એ જે ગ્લુકોઝ જે છે એ શ્વાસોશ્વાસની ક્રિયાની મદદથી જે ઓક્સિજન દરેક કોષની અંદર પહોંચ્યું છે એની સાથે પ્રક્રિયા કરે. ત્યાં ગ્લુકોઝનું મંદ દહન થાય છે અને ગ્લુકોઝનું દહન થવાથી ઊર્જા મુક્ત બને છે, ગરમી મુક્ત બને છે. ઈ જે ગરમી ઊર્જા જે મુક્ત બને છે કણાભસૂત્ર નામની અંગિકાની અંદર એને જ આપણે શ્વસન ક્રિયા કહીએ છીએ જેને કોષીય શ્વસનની ક્રિયા કહેવામાં આવે છે અને પરિણામે ઉષ્મા ઊર્જા મુક્ત બને છે. આમ શ્વસનની ક્રિયા છે એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. આ ઉદાહરણ એટલે કોઈ આપણે લખી શકીએ શ્વસન ક્રિયા એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. આ પ્રક્રિયા આપણે સમીકરણ રૂપે લખીએ તો ગ્લુકોઝ C6H12O6 એ શરીરની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય પ્રાગ્ય સ્વરૂપે હશે બરાબર રુધિરની અંદર કોષરસની અંદર. હવે એની પ્રક્રિયા કોષની અંદર જે શ્વાસોશ્વાસની ક્રિયાથી જે ઓક્સિજન વાયુ દરેક કોષમાં પહોંચે એ ઓક્સિજન વાયુ સાથે એની પ્રક્રિયા થશે એટલે કે એનું દહન થશે, ગ્લુકોઝનું દહન થશે. ગ્લુકોઝનું દહન થશે પરિણામે શું બનશે? તો કે એક તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનશે, CO2 ગેસ બનશે. પછી બીજી ની વસ્તુ બનશે તો કે પાણી બનશે 6H2O અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કે ઊર્જા ગરમી ઉષ્મા ઊર્જા સમીકરણ સંતુલિત કરવા માટે અહીંયા 6 સહગુણક અહીંયા 6 સહગુણક આપણે લખી શકીએ 6CO2 6H2 અને અહીંયા આપણે 6 સહગુણક લખી શકીએ 6O2. તો આ રીતે આપણે સમીકરણ સંતુલિત પણ કર્યું છે
તો આ ઉદાહરણ તમે જોઈ શકો શ્વસન ક્રિયાનું આપણે રાસાયણિક સમીકરણ રૂપે લખ્યું તો અહીંયા ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય છે. તો આ પણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. તો અહીંયા સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય એના ઉદાહરણો આપણે જોયા, સાથે સાથે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એની અંદર આપણે સમજ્યા, એના આપણે ઉદાહરણો આપણે જોયા સમીકરણ રૂપે. તો આજના તાસ દરમિયાન આપણે સંયોગીકરણ પ્રક્રિયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ તાસની અંદર આપણે વિઘટન પ્રક્રિયાઓ આપણે ભણશું. બેસ્ટ ઓફ લક, ગુડ લક, થેન્ક યુ.